शोभा सागर सुख सदन रम रमण कन श्यामा कंदर पदर परिमोचन परम पुरुष अभिराम राजत मस्तक दिव्ययते किरीट मुकुट कमनीया अति चतुरय जुक्त छे सुबसर चपनीया नाना रत्न वैडूर्य मणि कौस्तुभ स्फटिक पीत इंद्रनीला मरकत मणि मणिगणपणय गणित गज मोती घना छिपछुट पन्ना पीरो जालाल वर पोखर माणिक मध्य कंचन जड़ित प्रवाल महाराजનું ધામ કેવું છે? નિષ્કુળાન સ્વામી લખે શોભા સાગર સુખ સદન. શોભામાં સુંદરતા એટલી બધી છે એની કલ્પના મન ન કરી શકે, ચિત્ત ન કરી શકે, બુદ્ધિ ન કરી શકે. રમા રમણ ઘનશ્યામ, ઘનશ્યામનું રૂપ એવું છે, ભલે ઘન પીળો શ્યામ, ઘન જેવું શ્યામ છે, વાદળા જેવું, પણ દેવતાઓ પોતાનું ઘર માનીને ત્યાં રમણ કરે છે. કંદર્પ દર્પ વિમોચન પરમ પુરુષ અભિરામ, કામદેવનો ગર્વ હરનારું ભગવાન ઘનશ્યામનું રૂપ એવું હતું. કામદેવને અભિમાન હતું, મારા જેવું સ્વરૂપ કોઈનું નથી. પણ જ્યારે ઘનશ્યામ પ્રગટ થયા ત્યારે પરમ પુરુષ અભિરામ, જેટલા પુરુષો છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, શ્રેષ્ઠતમ એવા ઘનશ્યામનું સ્વરૂપ છે. રાજત મસ્તક દિવ્ય હતી, કિરીટ મુકુટ કમનીય. કમનીય એટલે શોભાયમાન. તમે નક્કી જ ન કરી શકો. ના મસ્તક ઉપર જે મુકટ છે એટલો સુંદર, એટલો તેજસ્વી, એટલો અદ્ભુત હતો, એની કિંમત જ કોઈ ન કરી શકે. અતિ ચતુરાય યુક્ત છે, શોભા સરસ બની. મુકટની રચના એવી હતી, એમાં ચતુરાઈ હતી. સામે આ ક્યાં લખવા ગયા છે? નાના રત્ન વૈદૂર્ય મણિ કૌસ્તુભ સ્ફટિક પીઠ. વૈદૂર્ય એટલે લાલ. એ મુગટની અંદર લાલ હીરા જડેલા હતા. ખાલી લાલ જ નહીં, સાથે સાથે ઇન્દ્ર નીલ મરકત મણિ મણિગણ કણ અગણિત. નાના એટલા અગણિત ગણી ન શકાય. ઇન્દ્રનીલ, ઇન્દ્રનીલ એટલે વાદળી રંગના હીરા હતા. ખાલી મુગટની શોભા લખે છે. ગજ મોતી ઘણા છીપ સૂત પન્ના પીરોજા લાલ વર પોખર માણિક મધ્યે કંચન જડિત પ્રવાલ. ગજ મોતી ઘણા છીપ સૂત.
ખાલી હીરા જડિત મુગટ નહોતો, સાથે સાથે એની અંદર ગજ મોતીના કેટલા દાણા ચડેલા હતા. સાચા મોતીઓ ફૂટા નહીં, અત્યારે આપણે ફૂટા ધરાવીએ. છીપ પર સુતા પન્ના પીરો જ્યાં લાલ લાલ કલરના મોતી જળમાં ઝબકતા હતા. વર પોખર માણિક મધ્ય, પોખર એટલે સમૂહ, માણિક એટલે રાતો મળી માણિક, કંચન જડિત પ્રવાહ, લાલ પીળો આપણે થતા હોય ને ત્યારે ત્યાં મોતી મુગટે લાલ કલરના મોતી હતા, વાદળી કલરના મોતી હતા, વળી ઝીણા ઝીણા નવ જડિત રત્નો જડેલા હતા. એ ભગવાનની કમની એટલે શોભાયમાન મૂર્તિ હતી. એવી શોભા મુગટની જોઈને ઘણા મુક્ત તણા મન મોહી રે. મૂર્તિ ન દેખાય, મુગટ દેખાય. અનંત મુક્તો મહારાજના મુગટના દર્શન કરે છે. એવો મુગટ થયેલો છે માતરે, રૂડા શોભે છે મુક્તો ના માતરે. મારા વાડીલા પ્રભુ લાડીલા પ્રભુ મુગટ ધારણ કરી દર્શન આપે છે. દર્શન કરનારાને ધન ભાગ્ય છે. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજની મૂર્તિને ઉપરથી પેલા ધામ મંગલાચરણ, પછી ધામનું વર્ણન, ધામ કેવું છે, ધામમાં કોણ છે, તો ઘનશ્યામ છે, પેલા મંગલાચરણમાં કહી દીધું. પછી મુગટથી લીધું છે ક્યાં પહોંચાડી દીધું, બીજું કાંઈ ન દેખાવાનું. પેલા ભગવાનના મુગટ કેવો ધારણ કર્યો છે, કેટલો સુંદર છે, કેટલો કમનીય છે, કેટલો રમણીય છે, કેટલો શોભાયમાન છે. સ્વામી એવી વ્યાખ્યા કરી. કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુમકુમ ચંદ્રકા લાલ રે. સરસ મજાનું એ કેસર તિલક કરવું છે, વચ્ચો વચ્ચ ને આગળ ને પાછળ ને નીચે ને નીચે, આગા પાછું કાંઈ ના, અને વચ્ચો વચ્ચ બરોબર ચાંદલો કર્યો છે કુમકુમમાં. શોભે આધારયા વાદરે, મૃગ મદની કે પકડી છે ગાલ રે. મુગટનું વર્ણન કર્યું, પછી તિલકની શોભા કરી. સામેના તિલકમાં હોય વ્યાખ્યા કરવાની હોય, મુગટની વ્યાખ્યા કરી, હવે તિલકની વ્યાખ્યા કરી. વળી ટીબકડી, એના જમણા ગાળમાં લાલ સરસ મજાની ટીબકડી શોભે છે, તે પણ વ્યાખ્યા કરી. પાછું મૃગ મદની, મૃગ મદની એટલે કસ્તુરીના પેટમાં મૃગ હોય, અને મૃગમાં એટલી તાકાત, કસ્તુરીમાં એટલી તાકાત હોય કે સર્પનું ઝેર ચેડું હોય ને તો મોરલું છે ને ભૂખ્યા ઝેર ઉતરી જાય. એમ જગતના પંચ વિશેનું ઝેર ચડાવ્યું હોય, જો ગહેમાં સમજ્યા હોય તો ભગવાનના લખું સ્વામી મૃગ મદની એટલે એ જે કસ્તુરી છે, ટીપકડી છે, એ કસ્તુરી કેવી છે તો ટીપકડી શોભે છે સરસ મજાની.
ગાલ ઉપર છે. જગતના પંચવિષયનો ઝેર લાગ્યો હોય આ દર્શન કરો તો એ ઉઠી જાય. વળી સ્વામી કહે શરદ ઋતુ ટાણું જે કમળ રે પરમ પુનિત અરુણયા મળ રે. શરદ ઋતુમાં કમળ ખીલા હોય અને એની જે શોભા હોય ઉપર રજ ન હોય, કોઈ ડાઘ ન હોય, સરસ મજાના કમળ હોય. ભારત કે કમળ જેવા અરુણ છે, જ્યાં લાલ સરસ મજાના શોભે છે. તેની પાકડી સરિકા શોભિત રે અણિયાળ લોચન ચોરે ચિતરે. હે સરસ મજાના બે લોચન એટલે આંખ, આંખો એટલી અંધારી હતી. પેલા ભૂતનું વર્ણન કર્યું, તિલકનું, પછી ગાલનું અને પછી આંખનું. મેળે વરસે અમૃત અવિનાશ રે કરે પામન કેવી જદાસ રે. એટલી બધી કરુણા વર્ષે છે સ્વામી કહે. અનંત મુક્તે કરુણાને પીવે છે. મેળે વરસે અમૃત અવિનાશ રે કરે પામન કેવી જદાસ રે. દેખીને તૂટ ન થાય રે તેમને કલ્પ પલક પચમાં જાય રે. દર્શન કરનારા કહેવાય છે, દર્શન આપનારા કહેવાય છે. મહારાજના નેત્ર સામે જોઈએ તો બધું ભૂલાય, થાકે જ નહીં. એક પલક પાણી યુગો જેમની થાય એવા મહારાજના નેત્ર છે. ખૂબી એ છે નિષ્કુળાન સામે મસ્તકીય આખી મૂર્તિ ખરી કરે છે. કારણ કે મંગલાચરણ કરે છે. કેનું મંગલાચરણ કરવું જોઈએ? પેલા વ્યક્તિ બતાવ્યા, નામ બતાવ્યું, નામી બતાવ્યા, પછી મંગલાચરણમાં ધામ બતાવ્યું, ધામ કેવું છે, ત્યાં કોણ રહે છે. બીજા પ્રકારની અંદર પાછું ધામ છે ને રસરૂપ ગુણાકર ઘણા સ્વામીએ વિશેષણો વાપર્યા છે. ત્રીજા પ્રકારની અંદર છે મુગટનું વર્ણન કર્યું અને પછી મુગટ કેવો છે, મુગટમાં ક્યાં ક્યાં મન જોડેલા છે. એટલું જ નહીં, એ મુગટ છે મુગટ ક્યાં ધારણ કરે તો મસ્તક પર શું છે તો મુગટ છે. મુગટની પ્રતિકો શું છે બધું સ્વામી વર્ણન કર્યું. ગુરુ સરસ સુગંધી માન રે એવું શીતળ ચંદન ગુણવાન રે. તેને ચરચા શિશર રે અંબરે લીખેલા જે કોટી અનની આનંદ રે. એક કામ તેની કોટી કામ તેની બચ્ચા પાડી દે. ખાલી ભગવાનના ચરણ ભગવાનના મસ્તકમાં જે ચંદન ચડતું હતું એની સુગંધ એવી હતી, એ સુગંધ સ્વામી લખી શક્યા નથી. નિરખી એટલું સ્વરૂપ નિરખી અને કોટી કામ તેઓ લજ્જા પાડી એના સ્વરૂપનું એનું અભિમાન એનું ઓગળી ગયું. કર પોચી કરના કકડા સોપે રે વેઠવી જોઈ મના લોટે રે. ઉર ઉતરી મોતીની માળા રે શોભેલા જીવને રૂપાળા રે. પોચી કળા વેઠ વીટી ઉતરી આ બધી
એક એક વસ્તુ સ્વામી નથી. મલ્લિકા માલતી રાયા વેમી રે, જાય જોઈને ચંપા ચામેલી રે. લવ કંચ કેસર શ્રીમતી રે, ગુલ છવી ગુલદાવતી હતી રે. જે પુષ્પોના હાર ધારણ કર્યા હતા બધા પુષ્પોના નામ લીધા. ખાલી સોનાનો મન જોઈતું નથી, મહારાજના શરીર પર પુષ્પ પણ ધારણ કરેલા હતા. કેટલા પુષ્પોના નામ લીધા લોકો ખરા. મલ્લિકા માલતી રાય વેલી, જાય જુઈ ચંપા ચમેલી, કંદ કેતકી બકુલ અને પોપ પારી જાત પ્રસૂતા, નવ કંચન કેસર સેવતી, ગુલ છવી ગુલદાવતી હતી રે. એટલા તો પુષ્પ ધારણ કર્યા હતા. એવા પુષ્પ સુગંધી સાર રે, ગણતા ન આવે ને ગણતા આવે પાર, વાર ને પાર રે. એના ભૂષણ રચી હતી ભારી રે, શોભેલા તારમાં સુકુમારી રે. એવી શોભાને ધરતા તૈયાર રે, શોભે ભક્ત તણા પ્રતિપાર રે. લઈ પરવર વેણુ મુરારી રે, ધરી પથર મધુર સ્વરકારી રે. આ પછી દેવું મસ્ત હાથમાં ધારણ કર્યું છે અને હોઠ ઉપર અધર રાખી છે. એનું સ્વામી વર્ણન કર્યું છે. કરે મધુરે મધુરે સ્વર ગાન રે, સોની શ્રવણ છૂટા મુનિના ધ્યાન રે. સપ્ત સ્વર સરસ ત્રણ ગ્રામ રે, એક વિષમ ઉચ્ચના વિશ્રામ રે. તાળ તાળ માન ગતિ જાણી રે, 22 સુરતીના ભેદા આની રે. આરોહી અવરોહી રે છે, અસ્થાયી સચ્ચાઈ કે છે રે. છોરા બને 32 રાગણી રે, 36 કે છે કવિ બની રે. તેના નામ રીતુ સ્વર તાલ રે, વસ્ત્ર ભૂષણ રૂપ રસાલ રે. એમ વેણુમાં ગાય વિહારી રે, સુખ આપે છે શ્રી ગિરધારી રે. એમ ગોપ ગોપીના નાથ રે, શ્રીદમાદી સખા છે સાથ રે. બહુ મોટું વર્ણન કર્યું. મુગટથી લઈ અને છેક સુધી મારા શરીરમાં જે ધારણ કર્યું હતું, મન ધુરિતા નંગો, પછી વેદ વૃત્તિ કિલ્લા એ હાર, બધું સ્વામીએ ત્રીજા પ્રકારની અંદર વર્ણન કરેલું છે. इति श्री सदानंद स्वामी चरण कुमार सेवक विश्वानंद विचिते पुरुषोत्तम प्रकाश मध्य तृतीय प्रकार. स्वामी नारायण नारायण नारायण, 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 स्वामी नारायण नारायण नारायण. सजन महाराज